શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઘણી બધી વખત આ સભાની અંદર અહીં કંઈ જ્ઞાન રત્નોની આપલે કરવાનો મને મોકો મળ્યો છે, પણ આજની સભાની સુંદરતા, આજની સભાની પવિત્રતા અને આજની સભાની સાત્વિકતા એ કંઈક આમ ઉડીને આંખે વળગે એવી છે. આપ સભી સંતો, મહંતો, પૂજારીશ્રીઓના પ્રકંપનો, તરંગો એ આ વાતાવરણને ઉર્જાવાન બનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ જે કંઈ વિચારતો હોય છે ને, એ વિચાર ફેલાતો હોય છે. જેમ નાનકડા તળાવમાં આપણે બધા જ મોટા ભાગે ગામડામાં ઉછરીને મોટા થયા છીએ, અને ગામના પાદરે તળાવ હોય જ, એમાં એક નાનકડો પથ્થર નાખીએ એટલે કેટલી સરસ મજાની એમાં વમળો, તરંગો ઉત્પન્ન થાય, દૂર દૂર સુધી ફેલાય. એવું આપણા વિચારોનું છે. જ્યારે આપણે કંઈ પણ વિચારીએ છીએ તો એ આખા વાતાવરણની અંદર એની ઉર્જા ફેલાતી હોય છે. આજે હું નિશ્ચિત અનુભવી રહી છું. આ હોલમાં જ્યારથી પ્રવેશ કર્યો ને, ત્યારથી મારી જે પોતાની ફિલિંગ છે, અનુભૂતિ છે, એ કહી રહી છું કે અહીંના વાતાવરણને અતિ ચાર્જ, શક્તિશાળી, વાઇબ્રેશનને અતિ પવિત્ર બનાવવામાં આપ સૌની ઉપસ્થિતિ આજે કામ કરી રહી છે. પોતાના માટે એકવાર જોરદાર તાલી પાડો. પોતાના માટે. શા માટે આટલી બધી ઉર્જા અને આટલો સરસ મજાનો પવિત્રતાનો પાવર એ આપ સૌમાં છે? એની પાછળના 3 કારણો છે. પહેલું કારણ, સૌથી મહત્વનું કારણ, આખી દુનિયાની જે રખેવાળી કરે ને, એ ઈશ્વરના દરબારની રખેવાળી તમે કરી રહ્યા છો. આ પહેલું કારણ છે ઉર્જાનું. સંસારને કોણ સાચવે છે? આપણે કહીએ ને કે હવે તો આ બધુંય ભગવાનના હાથમાં છે, ઉપરવાળાના હાથમાં છે, આવું કહી દઈએ છીએ. પણ એ ઉપરવાળાનો દરબાર એટલે મંદિર. એ મંદિરની રખેવાળી કરવાનું કાર્ય એ ઈશ્વર આપના દ્વારા કરાવી રહ્યો છે. બીજું કારણ, પ્રતિદિન જે ભક્તો આપના સંપર્ક અને સંસર્ગમાં આવી રહ્યા છે ને, એ દરેક કંઈક આશા, કંઈક ઈચ્છા, કંઈક સહાનુભૂતિ મેળવવા માટે આવે છે. જેટલો એને ભગવાન પર ભરોસો છે ને, એટલો તમારા ચહેરા અને તમારી ચલન, વ્યક્તિત્વ ઉપર એમને એટલો જ વિશ્વાસ છે. 2 શબ્દ જે કંઈક સારા કહો છો, હે રામ રામ, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, આવું મેં અનુભવ્યું છે. અમે નાના હતા ને, મંદિરમાં જતા, એકાદ દિવસે જો મંદિરના પૂજારીના દર્શન ના થાય તો અંદરથી સૂનું લાગતું. ખાલી મૂર્તિનું મહત્વ નથી, પરંતુ એ મૂર્તિને સાથ આપનાર અને સાથે રહેનાર આપ સૌનું પણ એટલું જ મહત્વ છે. અને એ કારણે આપની એ પવિત્ર ઉર્જા આ વાતાવરણમાં ફેલાઈ રહી છે. ત્રીજું અને સૌથી મહત્વનું કારણ કહું, જેવો સંગ તેવો રંગ. આ કહેવત છે આપણી સંસ્કૃતિમાં. બોલો હા કે ના? છે. કોના સંગમાં રહો છો? વિચાર તો કરો. ભગવાનના સંગમાં, કોઈ દેવીઓના સંગમાં, કોઈ શક્તિઓની આરાધનામાં. સવારે, સાંજે, રાત્રે ભગવાનને ઉઠાડો, ભગવાનને પોઢાડો, ભગવાનને જમાડો, ભગવાનની આરતી ઉતારો. દિવસ દરમિયાન હૃદયની અંદર જેમને આ જ શ્રદ્ધા, ઉપાસના, આરાધના નિરંતર ચાલે છે, તેને કારણે મન જે અંદરથી સાત્વિક છે ને ભાઈઓ, એ સાત્વિકતાના પ્રકંપનો અહીં ચારે બાજુ અનુભવાઈ રહ્યા છે.
શબ્દ છે પૂજારી, પણ આ શબ્દની અંદર જેણે પણ બનાવ્યો છે, કેમ કે આ સંસાર ઈશ્વરે બનાવ્યો, પણ સંસારની અંદર જે કંઈ બનાવ્યું એ માનવ આત્માઓએ શબ્દો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, ઉપનિષદો બનાવ્યા. એ આપણા પૂર્વજો, આપણા ઋષિઓ, મુનિઓ અને તપસ્વીઓએ. પણ જેમણે પણ આ પૂજારી શબ્દ બનાવ્યો છે ને, કંઈક સમજી વિચારીને, કંઈક ભાવાર્થ સાથે એનું નિર્માણ કર્યું છે. અને હું એનો જે ભાવાર્થ સમજી છું એ હું આજે તમને કયા વગર નહીં રહી શકું. પૂજારી શબ્દમાં પહેલો શબ્દ છે પૂ, એટલે પૂજ્ય ભાવ. તમારા માટે બધાને આદર ભાવ છે, પૂજ્યપણાની લાગણી છે. દરેકને તમારી સામે આવતાની સાથે આમ હાથ જ જોડાઈ જાય છે. આવું થાય છે? લોકો બે રીતે હાથ જોડે, કોઈની પીઠને જોડે ને કોઈના મુખને જોડે. બહુ થાક્યા ને બહુ કંટાળી ગયા હોય ને કોઈનાથી, તો આમ જાય ને ત્યારે હાશ મન છૂટ્યા, ત્યાંય હાથ જ જોડાતા હોય. અને જ્યાં અહોભાવ હોય, જ્યાં હૃદયનો સત્કાર હોય, જ્યાં અંતઃકરણનો ઉમળકો હોય, ત્યાં સામે હાથ જોડાતા હોય. એને કહેવાય પૂજ્ય ભાવ. અને એટલે આ શબ્દ બનાવનારે કદાચ પહેલો અક્ષર રાખ્યો હશે પૂ. બીજો અક્ષર છે જા, એટલે જાગૃતિ. આ સનાતન સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવાનું કામ એ તમે કરી રહ્યા છો. ક્યારેક વિચારી જુઓ, જો આપણા દેશની અંદર મંદિરો, વિદ્યાપીઠો ધીરે ધીરે ઘટી ગઈ. નાલંદા વિદ્યાપીઠ હતી, કેટલી મોટી મોટી વિદ્યાપીઠો આખા ભારત દેશની અંદર હતી. અંગ્રેજો આવ્યા અને નિકંદન નીકળી ગયું, ઇંગ્લિશ મીડિયમો આવી ગયા. પરંતુ તમે એવું જ ક્યારેક કલ્પના માત્ર કરી જુઓ કે મંદિરો નષ્ટ થઈ જાય આ દેશમાંથી, તો આ દેશની સભ્યતા, સંસ્કૃતિ, સાત્વિકતા અને વહેતી રહેલી આ આપણી સનાતન સભ્યતાનું શું હાલત થાય. આજે અમે તમને સન્માન માટે જે બોલાવ્યા છે ને, એમ જ નથી બોલાવ્યા. તમે સંસ્કૃતિના રખેવાળ છો, સભ્યતાની જાળવણી કરનાર છો, અને સમાજની અંદર કંઈક આધ્યાત્મિકતાની, કંઈક ધર્મની જાગૃતિ લાવનાર છો. અને એટલા માટે બીજો અક્ષર છે પૂજા. અને રી અક્ષરનો અર્થ થાય છે રીતિ રસમ. જે આપણા બાપ દાદાઓએ, વડવાઓએ રીતિ રસમ જાળવી, એને સાતત્ય આપવાનું કામ એ ઈશ્વર તમારા દ્વારા કરાવી રહ્યા છે. અને એટલે આપ સૌ નતમસ્તક સન્માનનીય હસ્તીઓ છો. આજે આપણે સૌ જે અહીં એકત્રિત થયા છીએ એ મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે 3-4 દિવસ પછી જ આ મહાશિવરાત્રિનું પર્વ ખૂબ જ ભાવ, શ્રદ્ધા, ભાવના અને આસ્થા સાથે આખા ભારત દેશમાં નહીં, ગુજરાતમાં જ નહીં, પણ વિશ્વના ખૂણે ખૂણે જ્યાં જ્યાં ભારતીયો છે ત્યાં બધે જ ઉજવાશે. આ મહાશિવરાત્રિનું પર્વ શા માટે રાત્રિ શબ્દ સાથે જોડાઈને આવે છે? આપણા ભારત દેશમાં જન્મેલા એ દેવ વિભૂતિઓ શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી મહાવીર સ્વામી, ગાંધીજી, આ સદીના આપણી નજીકના રાષ્ટ્રપિતા, એ બધાના જન્મની સાથે ક્યાંક ગોકુળ આઠમ એવું બોલાય, તો શ્રી રામમાં રામનવમી બોલાય. જૈન ધર્મના આદિપિતા મહાવીર સ્વામી સાથે જયંતી શબ્દ બોલાય. માત્ર અને માત્ર એક શિવ પરમાત્મા એવા છે કે જેના જન્મની સાથે શિવ રાત્રિ શબ્દ બોલાયેલો છે. એ રાત્રિ એ કઈ રાત્રિ? આ નહીં હમણાં રાતના 12 વાગશે અને સૂર્ય આથમી જશે, અંધારું થઈ જશે અને એ રાતના 12 વાગ્યાનો સમય એવું સમજો છો? ના, અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને એ રાત્રિનો સમય છે.
ઘોર કળિયુગનો સમય છે. અને આવા કળિયુગના સમયે, રાત્રિના સમયે સ્વર્ગ એ દિવસ હતો, ત્રેતા અને દ્વાપર એ મધ્યાહન હતો, અને અત્યારે આ કળિયુગ સાંજ હતી. આજથી 250, 300, 400 વર્ષ પહેલાંય કળિયુગ હતો જ. પણ ત્યારે સંધ્યાનો સમય, કાંઈ લોકોમાં સાત્વિકતા હતી. લોકો ઘરને તાળા નહોતા મારતા, ખેતરે જતા ને ખાલી આંકડીઓ મારીને જતા, ખુલ્લા આકાશ નીચે ઊંઘી શકતા. આજે આપણે બધાને પેલા પ્રાણીઓ પુરાઈને એમ પાંજરામાં પુરાઈને સૂવું પડે છે. આને કળિયુગ ના કહેવાય, શું કહેવાય? વસ્તુની નહીં, વ્યક્તિની સલામતી નથી રહી. તમે બહાર ખુલ્લામાં સૂતા હશો અને તમારી કોઈ સલામતી અત્યારે કળિયુગની અંદર નથી. આવા ભ્રષ્ટાચાર, અતિ તમો પ્રધાનતાના સમયે એ પરમ કૃપાળુ પરમાત્મા શિવ આ ધરા ઉપર અવતરિત થાય છે. એની યાદગાર એ આ મહાશિવરાત્રિ પર્વ છે. શિવરાત્રિના દિવસે આપણે બધા ઉપવાસ રાખીએ છીએ. એ ઉપવાસ એક દિવસ માટેનો નથી. અમને ઘણા પૂછતા હોય છે કે બેન, તમે ઉપવાસ એકટાણા આ બધું કરો? તો હું એમને કહું હા. તો કે કેવી રીતે કરો? હું એમને કહું છું અમારો સદાયને માટેનો ઉપવાસ છે. એક દિવસનો ઉપવાસ નથી, સદા માટેનો છે. ઉપવાસ એ અન્નના ત્યાગ સાથે માત્ર જોડાયેલો નથી, પરંતુ ઉપવાસ એ વિકારોનો ત્યાગ, વ્યસનોનો ત્યાગ, બુરાઈઓનો ત્યાગ, કુરીતિઓ અને અપ્રામાણિકતાના ત્યાગ સાથે જોડાયેલો શબ્દ છે. અને આવો ઉપવાસ કરીએ ને ત્યારે ઉપરવાળો પ્રસન્ન થાય. અન્નને ત્યાગ કરી દેવું એકાદ દિવસ માટે એ તો સારી વસ્તુ છે, કરવું જ જોઈએ, કેમ કે એને આરામની જરૂર છે. અને એટલે આપણા ઋષિ મુનિઓએ સપ્તાહમાં એક દિવસ રાખ્યો હતો કે શનિવાર કરો, સોમવાર કરો, મંગળવાર કરો, શુક્રવાર કરો, કોઈને ને કોઈ એક દિવસ આપણે રજાનો લઈએ છીએ. તમે નહીં, તમે તો 24 કલાક તમારી ડ્યુટીમાં અવિરત છો. પણ નોકરી, ધંધા, બિઝનેસ એ બધામાં સપ્તાહમાં એક દિવસ રવિવારની છુટ્ટી હોય. આ મશીનરીને ક્યારે છુટ્ટી મળે? તો આપણા પૂર્વજો ખૂબ જ બુદ્ધિશાળી હતા. આપણા ઋષિ મુનિઓ એ મહાન શરીરના વૈજ્ઞાનિકો હતા, અને એટલે એમણે આ રચના કરી હતી કે ભાઈ એક દિવસ ઈશ્વરને ખાतिर અન્નનો ત્યાગ કરી દો, શરીર સ્વસ્થ રહેશે. ચોમાસાની અંદર લગાતાર, જો શ્રાવણ મહિનો, એમણે કહ્યો કે ભાઈ એક ટાઈમ ખાવાનું છોડો. કેમ કે ચોમાસાની અંદર આપણી પાચન શક્તિ મંદ થઈ જતી હોય છે, જઠરાગ્નિ મંદ થતી હોય છે. પણ જો આવું કીધું હોત તો આપણે નહીં માનત. પણ એમણે શું કહ્યું કે શિવનો મહિનો, શ્રાવણ મહિનો, તમે તે દિવસે આખો મહિનો ઉપવાસ કરી શકો. દરેકે દરેક પ્રકારની એ ઋષિઓએ બનાવેલી ધાર્મિક પરંપરાની અંદર કંઈક વિજ્ઞાન સમાયેલું છે. ક્યાંક શરીર વિજ્ઞાન, ક્યાંક પ્રકૃતિનું વિજ્ઞાન. 24 કલાકે તુલસીની અંદરથી ઓક્સિજન નીકળ્યા જ કરે છે, એટલે એને માનું નામ આપી દીધું. પીપળો પૂજાવા કેમ માંડ્યો? નિરંતર ઓક્સિજનનો એ પિતા કહેવાય, ઓક્સિજનનો બાપ કહેવાય પીપળો છે ને, એટલે પીપળાને પૂજાવવાની વાત કરી. વડલો, એ વડનું ઝાડ એ ઔષધિનું સ્થાન છે. અનેક પ્રકારની ઔષધિઓ તેમાંથી ઉત્પન્ન થાય છે. તેથી વડ સાવિત્રીનું વ્રત એ આપણા પૂર્વજોએ રાખ્યું. દરેકે દરેક વાતને એમણે ધર્મ સાથે એટલે જોડી કે લોકો એને આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા સાથે સન્માન આપતા રહે. તો આપણા ઋષિ મુનિઓ એ આધુનિક વિજ્ઞાનીઓ કરતાં પણ મહાન હતા. તો શિવરાત્રિના દિવસે આપણે મંદિરમાં જઈએ છીએ ને, બીલીપત્ર અર્પણ કરીએ છીએ. એ બીલીપત્રના 3 પાન એ આપણને સૌને કહે છે કે ત્યાગ, તપસ્યા અને સેવા, આ ત્રણેયનો બીલીપત્ર ભગવાન ઉપર અર્પણ કરો.
વૃક્ષ પરથી તોડી અને આપવા એ તો સહેલા છે. પેલા શિકારીએ આખી રાત નીચે બીલીપત્ર પાડ્યા, એ ઝાડ ઉપર ચડ્યો એને નહોતી ખબર કે આ બીલીપત્રનું ઝાડ છે. હા, આપણે કથા સાંભળી છે ને બધાએ. નીચે શિવલિંગ હતું અને પરમાત્મા પ્રગટ થયા અને આપણે એને શિવરાત્રિ કહીએ છીએ. વાસ્તવમાં બીલીપત્રના 3 પાન જે છે, ત્યાગ, શેનો ત્યાગ? ઘરબારનો નહીં, વિકારોનો ત્યાગ, અંદર ઘર કરી ગયેલી બુરાઈઓનો ત્યાગ. એને છોડવાની જરૂરત છે. ઘરને છોડવું તો સહેલું છે, પણ ઘર કરી ગયેલી જે અનેક પ્રકારની વિકૃતિઓ છે એને ઈશ્વર ઉપર સ્વાહા કરીએ. તપસ્યા અર્થાત ધ્યાન, મેડિટેશન, ખૂબ જ શ્રદ્ધાથી એનું ધ્યાન કરીએ. અને સેવા એટલે નિસ્વાર્થ ભાવે, કોઈ અપેક્ષા વગર અન્ય માટે કરેલું સારું કામ. આ જો અહીંયા બેઠેલા છે આપણી સામે, એક વખત એ મંદિરની મુલાકાત લો ને, માનવ મંદિરની, અંદરથી એમ થાય કે ના, ખરેખર આ ખરું મંદિર નિસ્વાર્થ સેવાનું મંદિર છે. તો આવા 3 પાનના બીલીપત્ર એ આપણે ઈશ્વરને અર્પણ કરીએ. દૂધની લોટી ચડાવીએ છીએ. ખાસ શિવરાત્રિને દિવસે તો ઘણું બધું દૂધ એ આપણે મહાદેવના મંદિરની અંદર અર્પણ કરી દઈએ છીએ. માફ કરજો, હું તમારી ભાવના અને શ્રદ્ધાને ઠેસ નથી પહોંચાડતી, પણ આજે એક હાકલ કરું છું. એક તમને બધાને એક નાની અપીલ મૂકું છું કે આ વખતે દૂધની લોટી લઈને ભક્તો આવે ને મંદિરે, એમને એટલું કહેજો કે ભાઈ, એક બૂંદ તમારી શ્રદ્ધા ખાતર આની ઉપર ચડાવું, બાકીની તમારી પોણી લોટી કોઈ ગરીબના બાળકના પેટમાં જઈને આપજો. અને તમે નિશ્ચિત સમજજો કે ઉપરવાળો બહુ ખુશ થશે. નીચેવાળા એના બાળકોને પીવા માટે એક દૂધનું ટીપું નથી મળતું, અને આપણે આખી લોટી એના માથા ઉપર એમનેમ ચડાવી દઈએ ને આપણા પવિત્ર ગૌમુખમાંથી વહી અને ગટરમાં દૂધ જતું રહે. એ હવેની શ્રદ્ધા નથી, એ હવેની અંધશ્રદ્ધા છે. અને લોકોમાં આ શ્રદ્ધા પ્રગટાવવાનું કામ તમે જ કરી શકશો, કારણ કે હજારો લોકો સાથે આપ જોડાયેલા છો. હજારો લોકોની શ્રદ્ધા અને ભાવના તમારી અંદર બેઠી ગઈ છે. આપણે આવી ભક્તિ તરફ હવે આપણા સમાજને વાળવાની જરૂરત છે. તો લોકોમાં પણ આવી નિસ્વાર્થ સેવાની એક ઝલક નીકળશે. હોળીની અંદર કેટલા બધા, તમે આખા ભારત દેશના નાળિયેર ગણો ને, કેટલા નાળિયેરો થતા હશે. લાખો ટન એમાં હોલિકાની અંદર હોમાઈ જાય છે. હવે એમાં હોલિકા આપણને કહે છે કે મારા છોકરાઓ ટળવળી રહ્યા છે ઘરોમાં, ઝૂંપડાઓમાં, તમે એને ખજૂર ખવડાવો, તમે એને ધાણી આપો, તમે એને પતાસાની લાણી કરો. આવી આધ્યાત્મિક ભક્તિની ચળવળ આપણે બધા સાથે મળીને કરીએ. અને આપણા ભારત દેશની અંદર રહેલા એ ઝૂંપડામાં જાગતા દેવાત્માઓના પેટને ઠારીએ. બસ આને કહેવાય રિયલ શિવરાત્રિ. તો આવી શિવરાત્રિના આ પાવન પર્વે આપ સૌને અમે ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ. આ આધ્યાત્મિકતાને સમજવા માટે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 7 દિવસની શિવ સપ્તાહનું આયોજન થાય છે. આપના મંદિરમાં આવતા તમામ ભક્તોને આપ જો એકત્રિત કરો કોઈ એકાદ ટાઈમે, તો આ બહેનો 7 દિવસ સુધી આપના મંદિરે પધારે. કોઈ પ્રકારની ફી, ચાર્જ, કોઈ અપેક્ષા કંઈ જ નહીં. આવવા જવાનો ખર્ચ પણ તેઓ પોતાની રીતે જાતે આવશે, જાતે જશે. ખાલી એક જ ભાવના છે કે આપણા ભારત દેશના તમામ માનવ આત્માઓની અંદર ફરીથી એ સનાતન સંસ્કૃતિનો જન્મ થાય અને દરેક માનવ આત્મા એ શિવના સત્ય પરિચયને પ્રાપ્ત કરી પોતાના જીવનને દેવતુલ્ય બનાવે. આજે આપ સૌ આવા પવિત્ર સ્થાને પધાર્યા,
અમારા નિમંત્રણને માન આપી અને અહીંના સ્થાનની પવિત્રતામાં ઓર ખુશ્બુ ફેલાવી એ બદલ આપ સૌનો આભાર, ધન્યવાદ, અભિનંદન. ઓમ શાંતિ.